નમસ્કાર. કેન્સરને વહેલી તકે કઈ રીતે ઓળખી શકાય? પાચન તંત્રના કેન્સર મોટા ભાગના કેસમાં જ્યારે અમારી પાસે દર્દી આવે ત્યારે એડવાન્સ સ્ટેજ એટલે કે સ્ટેજ 3 કે સ્ટેજ 4માં હોય છે, જેના કારણે સારવાર મુશ્કેલ, ખર્ચાળ અને ઘણી વખત અસફળ બને છે. તો અમુક સાદા ટેસ્ટ સમયસર કરાવવાથી આ કેન્સરનું અર્લી નિદાન થઈ શકે. એ સાદા ટેસ્ટમાં અમુક બ્લડ ટેસ્ટ, સોનોગ્રાફી, એન્ડોસ્કોપી કે કોલોનોસ્કોપી જેવી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. જેમ કે તમે કોલોનોસ્કોપી કરાવો અને તમને એક નાનકડો પોલિપ કે મસો મળે તો એ 10 વર્ષ પછી કેન્સરમાં કે 15 વર્ષ પછી તેમાંથી કેન્સરમાં રૂપાંતરિત થવાના શક્યતાઓ ઘણા હોય છે. પણ જ્યારે અમને એ મસો મળે ત્યારે કોલોનોસ્કોપીમાં અમે મસાને દૂર કરી નાખતા હોઈએ છીએ, એટલે ભવિષ્યમાં કેન્સર થવાની સંભાવના રહેતી નથી. તેવી જ રીતે લીવર સિરોસિસના દર્દીમાં અમે સમયાંતરે દર 6 મહિને સોનોગ્રાફી કરાવવાનું કહેતા હોઈએ છીએ કે એક હિપેટોસેલ્યુલર કેન્સર એટલે કે લીવરનું એક ખાસ પ્રકારનું કેન્સર જે લીવરના દર્દીઓમાં થાય એ વહેલી તબક્કે પકડી શકાય. જો એની સાઇઝ 4 કે 6 સેન્ટીમીટરથી નાની હોય તો આપણે ત્યારે જ એની સારવાર કરી અને એને આગળ વધતું અટકાવી શકીએ. તો કેન્સર પાચન તંત્રના જે છે તેમનું વહેલું નિદાન કરાવવા માટે સ્ક્રીનિંગ ટેસ્ટ કરાવવા જોઈએ, જે આપણે ઉપર જ સમજ્યા. તેમજ સામાન્ય અમુક પાચન તંત્રના લક્ષણો છે જેને આપણે સામાન્ય ગણીએ છીએ, જેમ કે એસિડિટી થવી, ગેસ થવો, ક્યારેક પેટમાં દુખવું, ભૂખ ન લાગવી, વજન ન વધવું, એ બધા ઉપર ધ્યાન આપી અને એકવાર યોગ્ય ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.